શ્રીમદ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવે છે. બેટા, કોઈ પણ સ્ત્રીને અડકીશ નહીં. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સ્ત્રીએ સાધુને, સંન્યાસીને કે બ્રહ્મચારીને દૂરથી વંદન કરવા, સ્પર્શ ન કરવો. બ્રહ્મચારી સાધુ સંન્યાસીએ લાકડાની પૂતળીને પણ અડકવું નહીં. દારવી એટલે લાકડાની પૂતળી. અજાણતા કે બહુ ભીડમાં કોઈ સ્ત્રીનો કદાચ સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ જાણીને સ્પર્શ કરે તો તેને ક્ષમા નથી, સજા છે. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં રહીશ નહીં. ઇન્દ્રિયો બહુ બળવાન છે. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો તે સ્ત્રીમાં માતૃભાવ રાખી બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં નજર રાખવી. સ્ત્રીના મુખમાં અને કેશમાં કામ વસે છે. સ્ત્રી શરીર અગ્નિ સમાન છે અને પુરુષ ઘીનો ભરેલો ઘડો છે. અગ્નિ પાસે ઘી રાખો એટલે પીગળે. મોટા મોટા મહાત્માઓ ભૂલા પડ્યા છે. એક મહાત્માએ આજની બગડેલી દશા માટે સહશિક્ષણને જવાબદાર ગણ્યું છે. છોકરા છોકરીઓ સાથે ભણે તે સંયમ રાખી શકે જ નહીં. એકવાર મન બગડ્યા પછી એ જલ્દી શુદ્ધ થતું નથી. સનાતન ધર્મની મર્યાદાનું જેટલું પાલન કરશો તેટલું મન શુદ્ધ અને શાંત રહેશે. ધર્મની મર્યાદાનો જેટલો ભંગ કરશો એટલું મન બગડી જશે. અહીં સ્ત્રીની નિંદા કરવામાં આવી નથી, પણ કામની નિંદા કરવામાં આવી છે. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે તેઓએ પર સ્ત્રીને માતા ગણી છે. બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન બનતું નથી. લક્ષ્મણજીનું દ્રષ્ટાંત. વનવાસના 14 વર્ષ સીતારામની સેવામાં લક્ષ્મણજી રહ્યા છે. લક્ષ્મણજીએ આ 14 વર્ષના વનવાસમાં સીતાજીના ચરણો સિવાય કંઈ પણ જોયું નથી. એક દિવસે શ્રી રામે લક્ષ્મણજીની પરીક્ષા કરી. તેમણે લક્ષ્મણને સીતાજીનો ચંદનહાર બતાવી પૂછ્યું, આ ચંદનહાર તારી ભાભીનો જ છે ને? ત્યારે લક્ષ્મણજી કહે છે, મેં એ હારને ક્યારેય જોયો નથી, કારણ કે મેં કદી ભાભીના મુખ સામે જોયું નથી. પછી રામચંદ્રજી સીતાજીના બીજા બધા દાગીના બતાવી પૂછે છે, આ દાગીનાને તું ઓળખે છે? ત્યારે લક્ષ્મણજી કહે, હું ભાભીના હાર કે કાનના કુંડળને ઓળખતો નથી, પણ ભાભીના ચરણમાં વંદન કરતો ત્યારે તેમના ચરણના નુપુરને મેં જોયા છે. લક્ષ્મણ ઇન્દ્રિયજીત ઇન્દ્ર રાજા કરતાં પણ શ્રેષ્ઠ છે. રામજી ઊભા થઈ લક્ષ્મણને ભેટી પડ્યા છે. લક્ષ્મણ ઇન્દ્રિયજીત છે. લક્ષ્મણ સાવધાન છે. માયા ગાફેલને મારે છે, પણ જે પ્રતિક્ષણે સાવધાન થઈ પરમાત્માની ભક્તિ કરે તેને માયા મારે નહીં. લક્ષ્મણ પ્રતિક્ષણ સાવધાન છે. રામાયણમાં રામચંદ્રજી એવું બોલ્યા છે કે રાવણને મારવો સહેલો છે, પણ ઇન્દ્રજીતને મારવો બહુ કઠણ છે. ઇન્દ્રજીત મર્યો એટલે રાવણ મરવાનો જ. ઇન્દ્રજીત મોહ છે. મોહ મરે ત્યારે કામ મરે છે, પરંતુ મોહને મારવો ઘણો કઠિન છે. આવું આદર્શ બ્રહ્મચર્ય લક્ષ્મણજીનું હતું. વ્યાસ જૈમિનીનું દ્રષ્ટાંત. વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે તેઓ દરેક શ્લોક બનાવીને પોતાના શિષ્ય જૈમિની ઋષિને તપાસી જવા માટે વાંચવા આપતા. 9મા સ્કંદમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો. બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કર્ષતિ. ઇન્દ્રિયો એટલી બળવાન હોય છે કે ભલભલા વિદ્વાનોને પણ પીગળાવી દે છે. શ્લોક વાંચીને જૈમિનીને લાગ્યું કે આ શ્લોક રચવામાં વ્યાસજીની ભૂલ થયેલી લાગે છે. તેમણે વિદ્વાન સમ અપી કર્ષતિને બદલે વિદ્વાન સમ નાપકર્ષતિ લખવું જોઈએ. તેમણે વ્યાસજીને વિદ્વાન સમ નાપકર્ષતિ લખવા માટે કહ્યું. ત્યારે વ્યાસજીએ કહ્યું, જે લખ્યું છે તે બરાબર છે. એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરી સંધ્યાનું જળ નાખવા આશ્રમ બહાર આવે છે. તેમની નજર એક યુવતી પર પડી. તે યુવતી વરસાદમાં ભીંજાતી હતી. વરસાદમાં ભીંજાવાને કારણે તેણીનું આખું શરીર દેખાતું હતું. જૈમિની તે યુવતીના રૂપને નિહાળીને તેના ઉપર મોહિત થઈ જાય છે. પ્રથમ કામ આંખથી પ્રવેશ કરે છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે આંખ રતનનું હંમેશા જતન કરજો. જૈમિનીએ તે સ્ત્રીને પોતાની ઝૂંપડીમાં આશરો લેવાનું કહ્યું, પરંતુ તે સ્ત્રી પહેલાં તો ઇનકાર કરે છે. તે કહે છે, પુરુષો તો કામી હોય છે, તેમનો વિશ્વાસ કેવી રીતે કરાય? જૈમિની કહે, અમે તો તપસ્વી ઋષિમુનિઓ છીએ. અમારા જેવાનો તમે વિશ્વાસ નહીં કરો તો પછી કોનો કરશો? આ ઝૂંપડી તમારી છે તેમ માની શાંતિથી વિશ્રામ કરો. જૈમિની ઋષિ તે સ્ત્રીને અંદર લાવે છે અને તેને બદલવા વસ્ત્ર પણ આપે છે. તે સ્ત્રીને વસ્ત્ર બદલતા જોઈને જૈમિનીનું મન વધારે પલળી જાય છે.
તેથી જૈમિની ઋષિ તે સ્ત્રી પાસે લગ્નની દરખાસ્ત મૂકે છે. તે યુવતીએ કહ્યું, મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જે પુરુષ મારો ઘોડો બને, હું તેના ઉપર સવાર થાઉં અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરાવવા લઈ જાય, તેની સાથે હું પરણું. વળી મેં મારા પિતાને વચન આપ્યું છે કે જમાઈનું કાળું મોઢું કરીને લાવીશ. જૈમિની ઋષિ તે સ્ત્રીના મોંમાં એટલા ફસાયા છે કે તેઓ મોઢું કાળું કરાવવા પણ તૈયાર થયા અને ઘોડો થવા પણ તૈયાર થયા. પુરુષ જ્યારે પર સ્ત્રીને કામ ભાવથી જુએ છે ત્યાં જ તેનું મોઢું કાળું થઈ જાય છે. જૈમિની ઋષિ ઘોડો બન્યા અને યુવતી તેના પર સવાર થઈ. આ સવારી અંબાજીના મંદિર પાસે આવે છે. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા છે. આ દ્રશ્ય જોઈને પૂછે છે, જૈમિની, કરશતી કે નાપકર્ષતી? જૈમિની ઋષિ કહે છે, કરશતી, તમારો શ્લોક સાચો છે. તમે એક ક્ષણ પણ ગાફેલ રહેશો તો કામ તમારી છાતી ઉપર ચડી જશે. કામે તો મોટા મોટા મહાત્માઓને પણ ભૂલા પાડ્યા છે, તો પછી આપણા જેવા સાધારણ માનવીઓની શી વાત? કેવળ ઝાડના પાંદડા અને જળ પીને નિર્વાહ કરનાર ઋષિઓને પણ કામે થપ્પડ મારી છે. તો આજકાલના લૂલીના લાડ કરનાર અને છબી મંદિરમાં નિત્ય નટીઓના દર્શન કરનાર માનવીઓ કહે કે મેં કામને જીત્યો છે, તે તદ્દન ખોટી વાત છે. બ્રહ્મચર્ય પાળવું એ દુર્બળ માણસોનું કામ નથી. શ્રી કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, નહીં કાયરનું કામ. શ્રુતિ પણ કહે છે, દુર્બળ માણસો આત્માને પામી શકતા નથી. બળવાન બનો, સંયમી બનો. આંખ કે મનમાં વિકાર આવે તો સ્નાન કરી ગાયત્રી મંત્રનો જપ કરો. કૃષ્ણાર્પણ.